સલોની અને રાજકુમાર. એક સુંદર છોકરી હતી, એનું નામ સલોની હતું. એ બહુ રૂપાળી હતી. સલોનીની માતા મૃત્યુ પામી હતી, તેથી તેના પિતા બીજી વાર પરણ્યા હતા. તેનાથી તેમને 2 દીકરીઓ થઈ હતી. સાવકી માં અને સાવકી બહેનો સલોનીને બહુ દુઃખ આપતી હતી. પિતા આ બધું જાણતા હતા, પણ પત્ની અને તેની છોકરીઓ આગળ તેઓ લાચાર હતા. આ નગરના રાજાનો રાજકુમાર મોટો થયો હતો. એના માટે કન્યા પસંદ કરવા નગરની રૂપાળી છોકરીઓને રાજમહેલમાં બોલાવવામાં આવી. એમાં નગર શેઠની 2 દીકરીઓ પણ ગઈ. આ બંને દીકરીઓએ સુંદર વસ્ત્રો અને સુંદર આભૂષણો પહેર્યા હતા. સલોની એની બંને સાવકી બહેનો કરતાં વધારે રૂપાળી હતી, પરંતુ એને રાજમહેલમાં લઈ જવામાં આવી નહીં. સલોની ઘરમાં ઉદાસ ચહેરે બેઠી હતી. એકાએક એક પરી ત્યાં આવી અને પૂછ્યું, દીકરી, તું કેમ ઉદાસ છે? તારે રાજકુમાર સાથે લગ્ન કરવા છે? સલોનીએ પરીને હાથ જોડીને કહ્યું, પણ હું રાજમહેલમાં કેવી રીતે જાઉં? મારી પાસે તો સુંદર વસ્ત્રો અને આભૂષણો પણ નથી. વળી મને ત્યાં કોણ લઈ જાય? પરી બોલી, રાજમહેલમાં જવામાં હું તને મદદ કરીશ. હું તને ઘોડાગાડી આપીશ, સુંદર વસ્ત્રો અને આભૂષણો પણ આપીશ. પણ યાદ રાખજે, તારે મધ્યરાત્રિના 12ના ટકોરે ઘરે પાછા આવી જવાનું રહેશે. સલોની રાજમહેલમાં જવા તૈયાર થઈ. પરીએ સલોનીને સુંદર વસ્ત્રો અને આભૂષણોથી શણગારી. એક શણગારેલી ઘોડાગાડી પણ ત્યાં હાજર થઈ. સલોની ખૂબ જ ખુશ થઈ ગઈ. ઘોડાગાડીમાં બેસી એ રાજમહેલમાં ગઈ. રાજમહેલના જુદા જુદા ઓરડાઓમાં બધી સુંદર છોકરીઓ બેઠી હતી. ફરતા ફરતા રાજકુમારની નજર સલોની ઉપર પડી. સલોનીનું સુંદર હાસ્ય, રૂપાળો ચહેરો, સુંદર વસ્ત્રો અને સુંદર આભૂષણો, આ બધું જોતા રાજકુમારને સલોની ગમી ગઈ અને તેને પોતાની પાસે બોલાવી એની સાથે નૃત્ય પણ કર્યું. મધ્યરાત્રિના 12 વાગવા આવ્યા હતા, તેથી તે રાજમહેલમાંથી રવાના થઈ ગઈ અને બરાબર 12ના ટકોરે ઘરે પહોંચી ગઈ. બીજા દિવસે નગરની બધી છોકરીઓને ફરીથી રાજમહેલમાં બોલાવવામાં આવી. સલોનીની બંને સાવકી બહેનો પણ શણગાર સજીને રાજમહેલમાં ગઈ. સલોની ઘરમાં એકલી પડી, એટલે ફરીથી એ જ પરી ત્યાં આવી. તેણે સલોનીને સુંદર વસ્ત્રો આભૂષણોથી શણગારી. ત્યાર પછી એને રાજમહેલ જવા ઘોડાગાડીમાં વિદાય કરી. રાજકુમાર એની જ રાહ જોતો હતો. એને જોતા જ રાજકુમાર ખુશ થઈ ગયો. બંનેએ સાથે નૃત્ય કર્યું, બંનેએ સાથે ભોજન કર્યું. રાતના 12 વાગવા આવ્યા હતા. સલોની ઝડપથી રાજમહેલમાંથી ભાગી. ભાગતા ભાગતા તેને એક મોજડી ત્યાં પડી ગઈ. રાજકુમારે સલોનીને ભાગતી જોઈ. રાજકુમાર પણ તેની પાછળ દોડ્યો, પણ સલોની દેખાઈ નહીં. પણ તેને સલોનીની પડી ગયેલી એક મોજડી મળી ગઈ. રાજકુમાર પાસે સલોનીનું નામ અને સરનામું ન હતું, માત્ર એની મોજડી જ હતી. રાજકુમારને સલોની વિના ચેન પડતું નહીં, પણ એને શોધવી ક્યાં? છેવટે રાજકુમારે જાહેરાત કરાવી, આ નગરમાં જે છોકરીનો પગ આ મોજડીમાં બરોબર બંધ બેસતો થશે, તે છોકરી સાથે હું લગ્ન કરીશ. રાજાના સેવકો મોજડી લઈને નગરમાં ઘેર ઘેર ફરવા નીકળ્યા. કોઈ છોકરીનો પગ આ મોજડીમાં બંધ બેસતો આવતો નહોતો. રાજાના સેવકો ફરતા ફરતા સલોનીના ઘરે આવી પહોંચ્યા. સલોનીની બંને સાવકી બહેનો દોડતી આવી. બંને બહેનોએ મોજડીમાં પોતપોતાનો પગ બેસાડવા બહુ પ્રયત્નો કર્યા, પણ મોજડીમાં તેમના પગ બંધ બેસતા થયા નહીં. એટલામાં સલોની પણ આવી પહોંચી. એનો પગ મોજડીમાં બરોબર બેસી ગયો. એની પાસે બીજી મોજડી હતી, તે પણ એ લઈ આવી અને સેવકોને આપી. રાજાના સેવકો સલોનીને 4 ઘોડાની બગીમાં બેસાડીને રાજમહેલમાં લઈ આવ્યા. સલોનીને જોઈ રાજકુમારને ખૂબ આનંદ થયો. પછી રાજાએ રાજકુમાર સાથે સલોનીના ધામધૂમથી લગ્ન કર્યા. સલોનીની સોતેલી માં અને તેની સાવકી બહેનોને ખૂબ અફસોસ થયો. તેણે સલોનીની માફી માંગી. સલોનીએ પણ તેમને માફ કરી દીધા. સલોનીએ તેમના દરબારમાંથી 2 અમીર છોકરાઓ સાથે તેની સાવકી બહેનોના લગ્ન કરાવી દીધા અને બધા ખુશી ખુશી રહેવા લાગ્યા. વાર્તાની શીખ. આ વાર્તાથી આપણને એ શીખ મળે છે કે જીવનમાં દુઃખ પછી સુખ ચોક્કસ ને ચોક્કસ આવે જ છે. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને